મિત્રો, લાસ્ટ લેક્ચરમાં એટલે કે આપણા ચેપ્ટર 3ના ફર્સ્ટ લેક્ચરમાં ગતિ કોને કહેવાય એની વાત કરેલી. હવે ગતિ સાથે સંકળાયેલા હોય એવા કેટલાક પદોની ચર્ચા કરવાની છે. પહેલાં પથ લંબાઈની સમજૂતી આપવાની છે. તો આપણે એક પરિમાણમાં ગતિ, એ સુરેખ પથ પર ગતિનો મિનિંગ એક પરિમાણમાં ગતિ થાય. તો એ એક પરિમાણમાં ગતિ તરીકે આપણે એક્સ અક્ષ ઉપરની ગતિ વિચારીએ. હવે આપણે વાત કરેલી કે ગતિમાં સંદર્ભનો ઉલ્લેખ કરવો જરૂરી છે. તો આજે યામાક્ષોનું ઉગમ બિંદુ છે ઓ, એને આપણે સંદર્ભ બિંદુ તરીકે લઈ લેવાનું છે. એટલે કોઈ પણ માપ લઈએ તો ઓની સાપેક્ષે જ આપણે માપ લેવાનું છે. એટલે કે ગતિનું વર્ણન બધું આપણે ઉગમ બિંદુ ઓની સાપેક્ષે કરીશું. ઓકે, હવે એક ઉદાહરણ તરીકે લઈએ કે એક કાર છે એ ઓથી ગતિની શરૂઆત કરે છે અને જુદા જુદા સમયે જુદા જુદા બિંદુઓ ઉપર જાય છે. તો આપણે પહેલો કેસ લઈએ કે કોઈ કાર ઓથી પી સુધી ગતિ કરતી હોય. તો આવી એક કાર છે, અત્યારે ઓ ઉપર છે અને ત્યાંથી ગતિ કરીને એ પી ઉપર જાય છે. તો એ ગતિ દરમિયાન એણે કાપેલું અંતર ઓથી પી જેટલું થયું. તો એ અંતિમ સ્થાન 360 મીટર છે અને પ્રારંભિક સ્થાન ઓ ઉપરવાળું 0 મીટર હતું. એટલે એણે કાપેલું અંતર કેટલું થાય? તો પીનો યામ એક્સ યામ 360 મીટર અને ઓનો એક્સ યામ 0 છે. એટલે 360 માઇનસ 0 કરવાનું. તો એ એણે કાપેલું અંતર એટલે ઓપી 360 મીટર થાય. તો આ જે ઓપી છે એ એની પથ લંબાઈ કહેવાય. પ્રોપર શબ્દોમાં એની વ્યાખ્યા આપણે કરવી હોય તો આ રીતે થાય કે કોઈ પણ પદાર્થ વડે તેના સમગ્ર ગતિમાર્ગ ઉપર કપાયેલું કુલ અંતર એને એની પથ લંબાઈ કહેવાય છે. આ કેસમાં ઓથી પી 360 મીટર છે. હવે બીજું ઉદાહરણ લઈએ કે જો કાર ઓથી પી સુધી ગતિ કરે અને પછી પાછી પીથી ક્યુ ઉપર પરત આવે. પહેલાં ઓથી પી જાય અને પછી પીથી ક્યુ ઉપર, તો પથ લંબાઈ કેટલી થાય? તો ઓથી પી તો આપણને ખબર છે કે 360 મીટર હતું. પછી પીથી ક્યુ ઉપર જાય, પીથી ક્યુ ઉપર, તો આમાં પછી અંતિમ માઇનસ પ્રારંભિક નહીં કરવાનું. આમાં એણે અંતર તો આટલું જ કાપ્યું, 360 માઇનસ 240 એટલે બીજું 120 મીટર. પહેલાં 360 મીટર કાપ્યું અને પછી બીજું 120 મીટર કાપ્યું. એટલે એ ઉમેરાય છે. એટલે ટોટલ પથ લંબાઈ થઈ 480 મીટર. પથ લંબાઈ ગણતી વખતે હંમેશા પ્લસ પ્લસ જ કરવાનું, આમાં ક્યાંય માઇનસ ના આવે. એટલે એ ધ્યાન રાખવાનું. ઓકે, એટલે પથ લંબાઈ અદિશ રાશિ છે એટલે દિશા ધ્યાનમાં નહીં લેવાની. એ કાર આમ જાય છે કે આમ જાય છે એવું આપણે કશું વિચારવાનું નહીં. એ જેટલું અંતર કાપે એટલું એડ કરતા જવાનું. અને પથ લંબાઈ દર્શાવવી હોય તો મૂલ્ય અને એકમ સ્વરૂપે દર્શાવાય. તો એની ટોટલ પથ લંબાઈ કેટલી થઈ? તો 480 મીટર. તો આ 480 છે એનું મૂલ્ય કહેવાય અને મીટર છે એ એનો એકમ કહેવાય. ઓકે મિત્રો, ગતિના અભ્યાસમાં બીજું પદ આપણે વ્યાખ્યાયિત કરવાનું છે એ છે સ્થાનાંતર. એ સ્થાનાંતરની વ્યાખ્યા આપવાની છે અને એની સમજૂતી. તો સ્થાનાંતરની વ્યાખ્યા છે કોઈ પણ સમયગાળામાં અથવા કોઈ સમયગાળામાં
કણના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય છે. ચોક્કસ સમયગાળામાં કણના સ્થાનમાં થતો ફેરફાર. એનું ઉદાહરણ આપણે કરીએ કે આપણે સુરેખ પથ પર ગતિ વિચારવાની છે, એટલે આપણે એક્સ અક્ષ ઉપરની ગતિ વિચારીએ છીએ. મિત્રો, આ જે જમણી બાજુ હોય એ ધન એક્સ અક્ષ ગણવાની અને ડાબી બાજુ હોય એ ઋણ એક્સ અક્ષ. આ ઓ છે એ આમાક્ષોનું ઉગમ બિંદુ છે, એટલે આપણે કંઈ પણ માપતા હોઈએ પદાર્થનું સ્થાનાંતર હોય કે પથ લંબાઈ હોય, ઓની સાપેક્ષે જ માપવાનું છે. હવે જુદા જુદા સમયે ધારો કે પદાર્થ જુદા જુદા સ્થાનોએ છે, કે T1 અને T2 આવા બે સમયગાળાઓ લઈએ અને એ સુરેખ પથ પર એ વખતના એ પદાર્થના સ્થાનો ધારો કે x1 અને x2 છે. તો સમયગાળો કેટલો કહેવાય? તો ડેલ્ટા ટી, એટલે T2 માઇનસ T1. મિત્રો, આ જે ગાળો છે એ પેલી તમે જે અર્થ કરો છો એ નહીં, પાછું આ રેન્જ કહેવાય એમ, અંતરાલ. તો એ હંમેશા અંતિમ માઇનસ પ્રારંભિક લેવાનું, ફેરફાર કહેવાય. તો આ અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. સ્થાનમાં થતા ફેરફારને ડેલ્ટા એક્સ વડે દર્શાવાય છે. સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર. તો એ સ્થાનાંતર ગણીએ તો હંમેશા અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન કરવાનું. તો મિત્રો, પ્રારંભિક સ્થાન x1 હોય, અંતિમ સ્થાન x2 હોય, તો સ્થાનાંતર ડેલ્ટા એક્સ ગણવું હોય તો અંતિમ માઇનસ પ્રારંભિક એટલે કે x2 માઇનસ x1 લખવાનું. એટલે ડેલ્ટા ટી સમયગાળામાં થતું સ્થાનાંતર ડેલ્ટા એક્સ છે એવું કહેવાય. ઓકે, આ ત્રિકોણ દોરેલો છે એને ડેલ્ટા વાંચવાનો. હવે જો x2 મોટું હોય અને x1 નાનું હોય તો એ સ્થાનાંતર ધન છે એવું કહેવાય. ધારો કે અહીંયાથી પદાર્થ ઓથી પી પર ગયો હોય તો x2 360 મીટર કહેવાય અને x1 0 કહેવાય. તો x2 મોટું થયું x1 કરતાં, તો સ્થાનાંતર ધન ગણવાનું. પણ ધારો કે ઓથી પદાર્થ આર ગયો હોત તો અંતિમ છે એ માઇનસવાળું એટલે નાનું કહેવાય અને પ્રારંભિક છે એ મોટું કહેવાય. તો અંતિમ સ્થાન નાનું હોય અને પ્રારંભિક મોટું હોય તો સ્થાનાંતર ઋણ ગણાય. આગળ પથ લંબાઈમાં કર્યું હતું એમાં દિશા ધ્યાનમાં લેતા નહોતા, આમાં લેવી પડશે. એટલે આમાં જમણી બાજુ જાઓ તો પ્લસ, ડાબી બાજુ જાઓ તો માઇનસ. ઓકે, એટલે આ ધ્યાન રાખવાનું છે. તો સ્થાનાંતર છે એને મૂલ્ય અને એકમ ઉપરાંત દિશા પણ હોય છે. પથ લંબાઈને માત્ર મૂલ્ય અને એકમ જ હતો, જ્યારે સ્થાનાંતરને મૂલ્ય, એકમ ઉપરાંત દિશા પણ છે. તો સુરેખ પથ ઉપર તો બે જ દિશાઓ થાય, આમ અને આમ. એટલે કે ડાબી બાજુ, જમણી બાજુ અને ડાબી બાજુ, અથવા આગળ ને પાછળ, અથવા આમ ગતિ હોય તો ઉપર ને નીચે. તો એ સુરેખ પથમાં દિશા આપણે દર્શાવવી હોય તો આ દિશાને આપણે ધન કહીએ તો એની વિરુદ્ધ દિશાને ઋણ ગણવાની. એટલે આપણે એ દિશા દર્શાવવા માટે અહીંયા પ્લસ માઇનસનો ઉપયોગ કરવાનો છે. ઓકે, એટલે કાં તો સ્થાનાંતર ધન આવે તો પ્લસ વડે દર્શાવવાનું, અને જો સ્થાનાંતર ઋણ આવે તો માઇનસ વડે દર્શાવવાનું. ઉદાહરણ કરીએ એટલે આઈડિયા આવશે. સ્થાનાંતરનું આપણે એક ઉદાહરણ કરીએ એટલે આઈડિયા આવશે કે એકચ્યુઅલી શું છે. પહેલા ઉદાહરણમાં ધારો કે કાર T1 બરાબર 0 સમયથી T2 બરાબર T સમયે P સ્થાને ગતિ કરીને આવે છે. ક્યાંથી? ઓથી.
તો T1 બરાબર 0 સમયે કાર O ઉપર હતી અને T2 બરાબર T સમયે કાર P ઉપર છે. સમયગાળો કેટલો થયો? તો ડેલ્ટા ટી બરાબર T2 માઇનસ T1 એટલે T માઇનસ 0 એટલે T. તો એ T જેટલા સમયગાળામાં કારનું સ્થાનાંતર શોધવું છે આપણે. તો ક્યાંથી ક્યાં ગયો કાર? O થી P સુધી. તો સ્થાનાંતર શોધવું હોય તો અંતિમ માઇનસ પ્રારંભિક કમ્પલસરી. પથ લંબાઈમાં એવું નહીં, પણ સ્થાનાંતરમાં અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. એટલે પીના યામ માઇનસ ઓના યામ એટલે 360 મીટર માઇનસ 0 મીટર એટલે 360 મીટર. અને એ ગતિ આ બાજુ થઈ ધન એક્સ અક્ષની દિશામાં એટલે પ્લસ વડે દર્શાવ્યું, એટલે સ્થાનાંતર ધન નિશાની વડે દર્શાવેલું છે. ઓકે, એટલે આ સ્થાનાંતર ધન ગણાયું. હવે એક બીજું ઉદાહરણ લઈએ કે કાર P3 એટલે અહીંયાથી T3 બરાબર T પ્લસ ડેલ્ટા ટી સમયે Q ઉપર આવે છે. T સમયે કાર P ઉપર હતી, હવે T પ્લસ ડેલ્ટા ટી સમયે Q ઉપર આવે છે. આવું તો આમ જાય છે. સમયગાળો કેટલો કહેવાય? તો અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય એટલે T પ્લસ ડેલ્ટા ટી માઇનસ ટી એટલે ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી સમયમાં થતું સ્થાનાંતર શોધવું છે. તો અંતિમ સ્થાન Q છે અને પ્રારંભિક સ્થાન P છે. તો Qના યામ માઇનસ Pના યામ 240 મીટર માઇનસ 360 મીટર. તો માઇનસમાં જવાબ આવે માઇનસ 120 મીટર થયું. તો એ ઋણ નિશાની છે એ શું દર્શાવે છે? કે એ કાર છે એ ડાબી બાજુ એટલે કે ઋણ એક્સ દિશામાં ગતિ કરે છે. અને 120 મીટર એનું મૂલ્ય કહેવાય, મીટર એનો એકમ થયો. પણ આ માઇનસ નિશાની ખાસ ધ્યાન રાખવાની કે એ ઋણ એક્સ અક્ષની દિશા સૂચવે છે. ઓકે, એટલે સ્થાનાંતર ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. પછી આગળ પણ કરવાનું છે આનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે પથ લંબાઈ અને સ્થાનાંતર એ બંનેના રિલેશન વિશે વાત કરીએ છીએ આપણે. તો એક સંબંધ છે કે ગતિમાન પદાર્થે કાપેલ પથ લંબાઈ, એને કાપેલું અંતર પણ કહી શકાય, અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન હોય પણ ખરું અને ન પણ હોય. તો આ એક ઉદાહરણથી સમજાવવાનું છે. બરાબર ધ્યાન આપજો મિત્રો. આપણે એ જ ઉદાહરણ લઈએ છીએ એક એક્સ અક્ષ ઉપર થતી ગતિનું. હવે કાર O થી P સુધી ગતિ કરે છે. O થી P સુધી. તો પથ લંબાઈ આપણે આગળ કીધેલું એ પ્રમાણે કેટલું થાય? તો O થી P નું અંતર થાય 360 મીટર. તો આ રીતે આપણને પથ લંબાઈ મળી 360 મીટર. સ્થાનાંતર ગણવું હોય તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એટલે Pનો એક્સ યામ કેટલો છે? તો 360 મીટર. ઓનો એક્સ યામ 0 મીટર એટલે 360 માઇનસ 0 એટલે 360 મીટર. તો સ્થાનાંતર પણ 360 મીટર જ થયું અને પથ લંબાઈ પણ 360 મીટર થઈ. તો આ કિસ્સામાં પથ લંબાઈ અને સ્થાનાંતર બંનેના મૂલ્યો સરખા છે. હંમેશા સરખા જ હોય એવું જરૂરી નથી. બીજું ઉદાહરણ લઈએ એટલે ખ્યાલ આવશે. હવે કાર O થી P સુધી જઈને પછી P થી Q પરત આવે છે. O થી P જાય છે અને પછી P થી Q પર પાછી આવે છે.
તો મિત્રો આગળ જોયું એ પ્રમાણે પથ લંબાઈ કરવી હોય તો પહેલાં O થી P એટલે 360 મીટર અંતર કાપે, પછી P થી Q એટલે બીજું 120 મીટર અંતર કાપ્યું. આમાં વિરુદ્ધ દિશાને એવું કશું નહીં કરવાનું, પથ લંબાઈ ધન જ હોય એટલે એમાં એડ જ કર કરવાનું. તો પહેલાં 360 મીટર O થી P અને પછી P થી Q 120 મીટર એટલે પથ લંબાઈ થઈ 480 મીટર. ઓકે, આ રીતનું થાય. O થી P 360 મીટર, પછી P થી Q 120 મીટર એટલે ટોટલ પથ લંબાઈ થઈ 480 મીટર. હવે સ્થાનાંતરની વાત કરીએ તો O થી P જાય પહેલાં અને પછી P થી Q, તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન કરવાનું. તો મિત્રો અંતિમ સ્થાન આમાં કયું થયું? Q. અને પ્રારંભિક સ્થાન O. અહીંયાથી શરૂઆત થયેલી ને, આમ થઈને આમ થઈને આમ થઈને આમ પાછું આવ્યું એટલે Q છે એ અંતિમ સ્થાન છે અને O છે એ પ્રારંભિક સ્થાન છે. તો સ્થાનાંતર ગણવું હોય તો અંતિમ સ્થાન એટલે Qનો x યામ 240 મીટર માઇનસ Oનો x યામ 0 મીટર એટલે 240 મીટર માઇનસ 0 મીટર એટલે 240 મીટર. તો આ સ્થાનાંતર થઈ ગયું. અલ્ટિમેટલી તો અહીંયાથી આટલે આગળ વધીને એટલે ધન એક્સ દિશામાં જ ગઈ કાર, તો એટલા માટે સ્થાનાંતરનું મૂલ્ય ધન છે. પણ આ કેસમાં જુઓ તો પથ લંબાઈ 480 મીટર છે અને સ્થાનાંતર 240 મીટર છે. તો પથ લંબાઈ મોટી છે અને સ્થાનાંતરનું મૂલ્ય નાનું છે એટલે સમાન નથી. તો આ નક્કી થઈ ગયું કે પથ લંબાઈ અને સ્થાનાંતરના મૂલ્યો સમાન હોય પણ ખરા અને સમાન ના પણ હોય. ઓકે મિત્રો, એક બીજો અગત્યનો સંબંધ કરવાનો છે કે એક ઉદાહરણ દ્વારા બતાવો કે સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય હોઈ શકે પણ એને અનુરૂપ પથ લંબાઈ શૂન્ય હોતી નથી. તો આપણે એ જ એક્સ અક્ષ પરની ગતિ વિચારીએ કે એક કાર છે એ ઓથી ગતિની શરૂઆત કરે છે. પહેલા ઓથી પી જાય છે અને પછી પી થી પાછી ઓ ઉપર આવે છે. તો પથ લંબાઈ કરવી હોય તો ઓ થી પી કેટલું થાય? 360 મીટર. પછી પી થી ઓ કેટલું થાય? બીજું 360 મીટર. પથ લંબાઈ છે એટલે માઇનસ નહીં કરવાનું, ઉમેરવાનું છે. પથ લંબાઈ હંમેશા પ્લસ પ્લસ જ થાય. એટલે પહેલા ઓ થી પી 360 મીટર, પછી પી થી ઓ બીજું 360 મીટર એટલે ટોટલ પથ લંબાઈ થઈ 720 મીટર. હવે સ્થાનાંતર ગણીએ તો મિત્રો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાનના યામ માઇનસ પ્રારંભિક સ્થાનના યામ. તો અંતિમ સ્થાન આ જ હતું, જઈને પાછું આવે ને આમ, એટલે અંતિમ સ્થાન O અને પ્રારંભિક તો O જ હતું જ, એટલે અંતિમ સ્થાનના યામ એટલે O ના યામ માઇનસ પ્રારંભિક સ્થાનના યામ એટલે ફરી O ના યામ. તો O ના યામ તો 0 મીટર છે, તો આ 0 મીટર માઇનસ 0 મીટર એટલે 0 મીટર. તો સ્થાનાંતર 0 થઈ ગયું. પથ લંબાઈ 0 નથી પણ સ્થાનાંતર 0 છે. તો આ ફાઇનલ યાદ રાખવાનું કે પદાર્થ હતો ત્યાંનો ત્યાં ફરી પાછો આવી જાય તો સ્થાનાંતર શૂન્ય થઈ જાય. પથ લંબાઈ એટલે એને કાપેલું અંતર છે એ 0 ના થાય. તો આ પથ લંબાઈ અને સ્થાનાંતર માટેના બે બહુ જ મહત્વના મુદ્દાઓ ધ્યાન રાખવાના છે કે પથ લંબાઈનું મૂલ્ય કદાપી શૂન્ય થતું
નથી, કારણ કે એ તો એડ જ થતું જાય એટલે પ્લસ 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 એટલે એ ઉમેરાતું જ જાય, એટલે પથ લંબાઈ ક્યારેય 0 ના થાય. પણ ગતિ થતી હોવી જોઈએ ને, ત્યાં રહે તો 0 ને 0 જ રહે, પણ ગતિ થતી હોય ત્યારે પથ લંબાઈ કદાપી 0 ના હોઈ શકે. સ્થાનાંતરની વાત કરીએ તો ગતિ થતી હોય તો સ્થાનાંતરનું મૂલ્ય 0 હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે. જો O પર ફરીને પાછું O પર આવી જાય તો સ્થાનાંતર 0. અલ્ટિમેટલી આમ જાય તો ધન સ્થાનાંતર હોય ને આમ જાય તો ઋણ સ્થાનાંતર હોય. એટલે પથ લંબાઈ ક્યારેય 0 ના થાય. સ્થાનાંતર 0, ધન અને ઋણ કોઈ પણ હોઈ શકે. ઓકે, ધેટ્સ ઇટ.